વડોદરામાં મોટી દુર્ઘટના થતાં ટળી સિટી બસને નડ્યો અકસ્માત, ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત। વડોદરા રેલવે સ્ટેશનથી નીકળેલી આજે એક સિટી બસનો ગંભીર અકસ્માત થયો હતો। મળતી માહિતી મુજબ બસના ડ્રાઈવરને અચાનક ખેંચાવતા બસનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ રસ્તા કિનારે આવેલા એક ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી। આ અકસ્માત સમયે બસમાં લગભગ 10 જેટલા મુસાફરો સવાર હતા, જેઓને સદનસીબે કોઈ મોટી ઈજા વગર સુરક્ષિત રીતે બચી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। બસના એક્સિલેટર ભાગમાં ડ્રાઈવરનો પગ ફસાઈ ગયો હતો, જેથી ટેકનિકલ સાધનોની મદદથી પગને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108ની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ બસ ડ્રાઈવરોની હેલ્થ અને મેડિકલ હિસ્ટ્રી ચકાસવા અંગે પણ ચર્ચા ફરી તેજ બની છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ બચી શકાય।